અત્યારે જઈ રહ્યા છે હોસ્પિટલ. ગાડી આવી ગઈ છે. અમારા મોહમ્મદ રફી બહાર આવીએ એટલે ગરમી લાગે ને છાડામાં જઈએ એટલે ઠંડી લાગે એવી ઋતુ હાલ થઈ ગઈ છે. ખોટું લાગે ને તો ખાઈ લેવાનું, તો ખોટું નહીં લગાવવાનું લાગે. આ ખાટાલાને 3 વાર મને કહી દીધું કે તીખું બનાવો, મોડું બનાવો. ઓય પાછું તોડી. જો મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. રામ રામ. અને ખાસ કરીને આપણે જે બ્લોગની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે, એક જગ્યાએ જઈ રહ્યા છે હોસ્પિટલમાં, એક ઘટના બની છે અને કવરેજમાં. અને સાથે જ આપણે જે ગઈકાલે બ્લોગ નહોતા ઉતારી શક્યા, પરંતુ આપણે પોડકાસ્ટ રિલીઝ કર્યું હતું. જો પોડકાસ્ટ તમને પસંદ આવ્યું હોય તો જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ન જોયું હોય તો જે મિત્રો નથી જોયું એ ચેનલમાં જઈને પોડકાસ્ટ જોઈ શકે છે. અમારા પૂજ્ય હીરાદાદા સાથેનું ભગવાન બાબા રામદેવજીના જે વિચારો ઉપર, હીરાદાદાના જીવન ઉપર આ પોડકાસ્ટ પર આપણે વાતચીત કરી છે અને ખૂબ જ આધ્યાત્મ સાથે જોડાયેલો પોડકાસ્ટ છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. ગાડી આવી ગઈ છે, આપણે ગાડીમાં બેસી જઈએ. આપણે લાલપરી આવી ગઈ છે, બેસી જઈએ. મહિન્દ્રા B6 EV. हमारा मोहम्मद रफी. वाह वाह, ये जीवन है. હવે આપણે જઈ રહ્યા છીએ, ઘટના બની હતી ગઈકાલે, એ બાબતે કવરેજ કરવા માટે જઈ રહ્યા છીએ. જો મિત્રો, મારામારીની ઘટના છે એટલે આપણે બતાવી નથી શકતા, પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. પરંતુ જો આ સંકેતભાઈ, સમીરભાઈ બધા કવરેજ કરવા માટે આવ્યા હતા. સરસ મજાનું કવરેજ થઈ ગયું છે અને બસ અહીંથી નીકળીએ, પાછા ઓફિસે જઈશું. આપણે આ હોસ્પિટલે આવ્યા હતા, યુનિટી, અને બસ હવે નીકળ્યા. ભાઈ મારામારી થઈ ગઈ હતી પ્રેમ લગ્ન મામલે, બસ એ મામલે આપણે આવ્યા હતા. જો મિત્રો, આપણે આપણી ગાડીમાં બેઠા છીએ અને અત્યારે તમે સરસ મજાનું તમે જોઈ શકો છો કે હાલ મેં જે મારી શું કહે છે સ્ક્રીન છે ને એના ઉપર એક વેક્યુમ લગાવી દીધું છે અને સાથે હાલ મારો ફોન મેગ્નેટથી જોડાઈ ચૂક્યો છે. એટલે કે આપણને મોબાઈલ ફોન હોલ્ડર મળી ગયા બરાબર છે. અને હાલ તમે જોઈ પણ શકો છો કે કેવું સરસ આ ફ્રેમ બની રહી છે મારી. અને ફ્રન્ટ કેમેરાથી હાલ હું રેકોર્ડ કરી રહ્યો છું. હું તમને બતાવું કે પાછળ કેવું છે. જો આ પ્રકારનું આપણને એક મળ્યું છે. એક આપણા મિત્ર છે, એમને આ મોકલાવ્યું છે આપણી માટે. અને પાછળ જો આ રીતે મેં રિંગ લગાવી દીધી છે. ડાયરેક્ટ મેં ટ્રાય કર્યો પણ ચોટતું નહોતું, એટલે રિંગ લગાવી દીધી એટલે ચોંટી ગયું. અને આ કામ લાગશે. એ વેક્યુમ આ રીતે થઈ જાય છે, આ રીતે અને આ રીતે લગાવી જાય છે. આ જો સરસ મજાનું મળતું ગયું છે. આપણે એને યુઝ કરીશું, કેવો યુઝ થાય છે તમને બતાવીશું. અને કહી શકાય કે આપણે જે શોધ હતી આખરે પૂરી થઈ છે કે સારું એક મેગ્નેટવાળું જે મેગસેફ વાળું આપણને મળી જાય. શું કહેવાય કે ગાડીનું કાર ફોન હોલ્ડર ચલો મળ્યું છે. અને આનો યુઝ કરીશું જેથી આપણે ચાલુ કારે ફોન હાથમાં ન રાખવો પડે. ઓકે, જુઓ તમને ટેમ્પરેચર બતાવું. 34 સેલ્સિયસ, 3:25 થયા છે. અને બહાર જાણે કે ઉનાળો આવ્યો ને એવી ગરમી પડે છે. અને બહાર આવીએ એટલે ગરમી લાગે ને છાડામાં જઈએ એટલે ઠંડી લાગે એવી ઋતુ હાલ થઈ ગઈ છે. અને સાંજે રાત્રે જબરજસ્ત ઠંડી લાગે છે પવનના કારણે. અને દિવસે આવો માહોલ છે, પરસેવે રેબઝેબ થઈ જવાય છે. એટલે વાતાવરણ પણ અસામાન્ય થઈ ગયું છે. જો મિત્રો, આ મારી નવી ખુલેલી આ જે સૌરાષ્ટ્ર ઘાટી હાઉસ છે, ભરતભાઈની છે. આ બાજુ જો તમે, નાસ્તો ચાલુ થઈ ગયો છે, ભૂખ લાગી ગઈ છે આપણને. અને મારા મિત્ર આવી ગયા છે. વેલકમ ઝુબેરભાઈ, મજામાં? કાલે મેં આમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો તો તમે ભૂલી ગયા છો. જો આજે મળવા માટે આવી ગયા. મિત્ર આવવા જોઈએ. ઠોકો બાબા, જરાય નહીં. આ ખોટું લાગે ને તો આ ખાઈ લેવાનું, પણ ખોટું નહીં લગાવવાનું લાગે. શેમાં એ તમે ઓલી ખજૂર ની ખાધી એટલે ઓલી ચટણી રહી ને ખજૂરની જે પેશે, ખજૂર ને આમલીની. આમાં ભરતભાઈ છે,
અમને આ સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ ખોલ્યું છે. અભિનંદન. ના ના બોલ ગોઠિયા એકદમ સરસ. ચટણી પેલી જાડી આવે ને થોડી એવી કરો. લેબોરેટરી ચાલે છે તારી. જાડી તમને તીખી લાગે, જાડી બી હે તો તમે કીધું તીખી લાગે એટલે ના લાગે. આ તીખું નથી ખાતું એમને સમીરભાઈ તીખું નથી ખાતા. એની અંદર તો થોડુંક મરચું નાખી અમે જે બનાવીને જાડી ચટણી. અને આ તમને આવેલી ને એ ખજૂર આંબલીની સમોસાની ચટણી. એ તીખું નથી ખાતા એટલે. હા તીખું નથી. 2 વાર આખા દાડા 3 વાર મને કહી દીધું ભાઈ તીખું બનાવો, મોરું બનાવો. મોડું બનાવે એમ ને. હા જો મિત્રો, સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6:15 વાગ્યા છે. હજુ સરસ મજાની સંધ્યા ખીલે છે, લાઇટ થઈ ચૂક્યા છે, લાઇટ ચાલુ થઈ ચૂક્યા છે અને આપણે હમણાં હાલ હવે ઘરે નીકળી રહ્યા છે. તો આપણે ઘરે આવી ગયા છે દિવસભરનું કામ પતાવીને, અને ખાસ કરીને હું એ વાત કરવા જતો હતો કે અરવલ્લી હિલ્સ બચાવવા માટેનું અભિયાન શરૂઆત થઈ છે, ખાસ કરીને રાજસ્થાન અને એ નોર્થ ભારતમાં. કારણ કે જે પ્રકારે એક વર્ડિક્ટ આવ્યો છે કોર્ટનો કે એમાં 100 મીટરથી જેની ઊંચાઈ ઓછી હોય એને અરવલ્લીની ગિરિમાળા ગણવામાં નહીં આવે, અરવલ્લીની ડુંગર નહીં ગણવામાં આવે. તો આવા સંજોગોમાં શું થાય કે ત્યાં ખનન થઈ શકે, બીજી કામગીરી થઈ શકે. એટલે કે એના કારણે કોટા જે શહેર છે રાજસ્થાનનું, ત્યાં હાલ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને આ અભિયાન ધીમે ધીમે તેજ કરી રહ્યું છે. અને આપણે ઘરે આવ્યા ને તો એક બેડ ન્યૂઝ મળી છે. બેડ ન્યૂઝ તમને એ બતાવી દઉં કે આપણે જે ટ્રાયપોડ લાવ્યા હતા ને એ ટ્રાયપોડ જોઈ લો. અહીંથી તૂટી ગયું છે. હવે હા તૂટી ગયું છે આખું અહીંથી. આપણે સ્પેશિયલ વ્લોગિંગ માટે લાવ્યા હતા. આજે તોડી નાખનાર આરોપી છે ગયો છે ટ્યુશનમાં, એટલે આવે એટલે નહીં. હવે એને પૂછીએ વાત છે તો ઠીક છે હું લાવી દઈશું, પણ જો આખું બટકી ગયું છે આખું, આ તોડી નાખ્યું. એટલે આજે એક પેલું ટ્રાયપોડ કાર માટે માઉન્ટ આવ્યું અને બીજી તરફ એક આ તૂટી ગયું. એટલે એક આવ્યું ને એક ગયું. ચલો બીજું લાવી દઈશું, કેમ કે તૂટી જ ગયું છે. હા બટકાઈ ગયું છે. કોઈના જોડે કોઈ સોલ્યુશન હોય તો કોમેન્ટ કરજો. જો આપણે પ્રેમભાઈને લઈને આવી ગયા છે. આવી રહ્યા પ્રેમભાઈ. પ્રેમભાઈ આમાં 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 આવો. શું કરીશ તમે? આ શું કરીશ તમે? ક્યારે તોડી નાખ્યું? શું થયું તું તો? હા હા પડી ગયું છે ઓય પાછું તોડ્યું. ટોટલી લોસ કરી આલો. આવું કયાનું હવે હજી આ સરસ ડાન્સ કરે છે. જો મિત્રો બાળક છે, બાળક ભૂલ કર્યા કરે, આપણે એને માફ કરી દીધું તો બીજું લાવી દઈશું. પરંતુ એ કહે છે ભૂલથી પડી ગયું, આપણે સ્વીકારવું પડે એને સાચું માની. રાઈટ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા બધા વિડીયો છે આપણી ચેનલ ઉપર, એ ચેનલ જરૂરથી નિહાળજો. કહે તો સબસ્ક્રાઈબ કરી દે. કહે બેટા જો આ બાજુ ડાન્સ ચાલે. થેન્ક યુ.